તો કેમ છો બાળ મિત્રો? તો ઘણા સમયથી તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે નવોદયની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો આજના વિડીયોના અંદર ખાસ કરીને આપણે નવોદયની જે મહત્વની વાતો છે કે ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે, પરીક્ષાની તારીખ શું છે, કોણ કોણ ફોર્મ ભરી શકે છે અને આ વખતે બદલાયેલો નવો સિલેબસ, નવી પરીક્ષા પેટર્ન કેવી છે એના વિશે આ વિડીયોના અંદર વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તમને નવોદય વિશે અલગ અલગ માહિતી મળશે, નવોદયની તૈયારી કઈ રીતે કરવી, બરાબર, એ બધી જ માહિતી આ વિડીયોના અંદર મળી જવાની છે। તો નવોદય પ્રવેશ પરીક્ષા 2027-28 કેમ? કારણ કે 27-28 2027ના અંદર તમને ધોરણ 6ના અંદર એમાં પ્રવેશ મળવાનો છે, બરાબર, કે આવતા વર્ષે નેક્સ્ટ યર છે જ્યારે તમે 6ઠ્ઠા ધોરણમાં આવશો એટલે તમને નવોદયના અંદર પ્રવેશ મળશે જો તમે પાસ થઈ જાઓ છો તો, બરાબર। એટલે એને નવોદય પરીક્ષા 2027 ને 28 કહેવાય છે, બરાબર। તો નવોદયની બધી જ ડિટેલ માહિતી આપણે જોઈશું આ વિડીયોના અંદર, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। તો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સફળતા તરફનું પહેલું ડગલું એટલે કે મિત્રો જો આમાં તમે પાસ થઈ જાઓ છો અને નવોદય પ્રવેશ પરીક્ષાના અંદર ઉત્તીર્ણ થઈને નવોદયમાં ભણવા જાઓ છો તો એનો મતલબ છે કે તમારી સફળતા ત્યાંથી શરૂ થઈ જાય છે। એકદમ બહુ જ સારા એવા વાતાવરણમાં તમે ભણો છો, ત્યાં જઈને જે બાળકો ભણીને આગળ વધ્યા છે એમના જેમ તમે પણ તમારું ભવિષ્ય સુધારી શકો છો, બરાબર। તો નવોદયના અંદર પાસ થવાના બહુ બધા ફાયદા છે। તો પહેલા તો નવોદય વિદ્યાલય શું છે તમને કહી દઉં છું, એકવાર નવોદય વિદ્યાલય શું છે એ જાણી લઈએ। શું છે કે નવોદય વિદ્યાલય ભારત સરકાર દ્વારા ચાલતી એક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે। કોના દ્વારા ચાલતી? ભારત સરકાર દ્વારા ચાલતી છે, શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે। એનો મતલબ કે તમારી જે સ્કૂલ છે, તમે જે ભણો છો એ સ્કૂલ કદાચ ભારત સરકાર દ્વારા પણ હોઈ શકે, પણ મોટાભાગની જે તમારી આપણા ગુજરાતની ગવર્મેન્ટ સ્કૂલો છે અને પ્રાઇવેટ સ્કૂલો છે બધી કોના અંડરમાં આવે છે? ગુજરાત સરકાર દ્વારા। તો એક ભારત સરકાર દ્વારા ડાયરેક્ટ ચાલતી સંસ્થાના અંદર તમે ભણી શકો છો। એના અંદર ફાયદા તમને મળશે: મફત શિક્ષણ, રહેવાની સુવિધા, આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ મળી રહે છે અને રમત ગમત અને સર્વાંગી વિકાસ। એવું જ નહીં કે બાળક ખાલી ભણવામાં આગળ વધે, બરાબર, એવું જ નહીં કે બાળક ખાલી ભણવામાં આગળ વધે, જે બાળકોને રમત ગમતમાં શોખ છે, એના સિવાય સંગીત અને બીજા વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓના અંદર શોખ હોય તો દરેક વસ્તુના અંદર આના અંદર બાળકનો વિકાસ કરવામાં આવે છે। તો આ નવોદય વિશે થોડી નાનકડી માહિતી હતી। હવે ફોર્મ છે ભરાવાના ચાલુ થઈ ગયા છે, તો કોણ ફોર્મ ભરી શકશે, બરાબર? તો અત્યારે જે 5મા ધોરણમાં અભ્યાસ કરતું હોય એ બાળક ફોર્મ ભરી શકે છે, બરાબર। ચાલુ જે શૈક્ષણિક વર્ષ છે, ચાલુ શૈક્ષણિક વર્ષના અંદર બાળક કયા ધોરણમાં હોવું જોઈએ? ધોરણ 5માં અભ્યાસ કરતું હોવું જોઈએ। એની વય મર્યાદા આપી છે કે 10 વર્ષથી 12 વર્ષ, એટલે એની તારીખ લઈ લો કે જન્મ તારીખ 1 મે 2015 થી 31 જુલાઈ 2017ની વચ્ચે બાળક જન્મેલું હોવું જોઈએ। અને મોટા ભાગના બાળકો જે 5મા ધોરણમાં ભણે છે બધા જ આના અંદર આવી જાય છે। કદાચ એકાદ કિસ્સામાં કોઈની ઉંમર બહુ નાની હોય અથવા બહુ મોટી હોય, કદાચ કોઈ કિસ્સામાં બની શકતું હોય, બાકી બધા જ 99.99% બાળકો આ ઉંમરના અંદર આવી જાય છે। એટલે ઉંમર ખાસ જોવાની રહેતી નથી, ખાસ તમારે જોવાનું છે કે બાળક 5મા ધોરણમાં ભણતું હોવું જોઈએ। અને બીજું છે કે તમારા ગામ કે જિલ્લાની કોઈ પણ શાળામાંથી ધોરણ 3, 4 અને 5 પાસ કરેલ હોવું જોઈએ। ત્રીજું, ચોથું અને 5મું ધોરણ, એટલે 5મું તો હજી ચાલુ છે, તો ત્રીજું અને ચોથું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। આના અંદર એવું નથી હોતું કે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કોઈ પણ સ્કૂલમાંથી હોવું જોઈએ, બરાબર। પ્રાઇવેટમાંથી પણ કરેલું હોય તો પણ ચાલે છે, ગવર્મેન્ટમાં કરેલું હોય તો પણ ચાલે છે, બાકી ખાલી સ્કૂલ માન્ય હોવી જોઈએ અને બધી સ્કૂલો મોસ્ટ ઓફલી માન્ય જ હોય છે, બરાબર। તો એ કન્ફ્યુઝન ઘણી બધી વખત માતા પિતાને હોય છે કે ભાઈ સરકારી સ્કૂલ છે કે પછી પ્રાઇવેટ સ્કૂલ માટે હોય છે, બરાબર। તો દરેક બાળક જે પ્રાઇવેટમાં ભણે છે એ પણ ભરી શકે છે અને સરકારી સ્કૂલમાં ભણે છે એ પણ ભરી શકે છે। પણ ફરક એટલો હોય છે કે સરકારી સ્કૂલમાં એમને ગવર્મેન્ટ તરફથી સૂચના હોય છે, તેથી તેમના શિક્ષકો બાળકો પાસે ફોર્મ ભરાવતા હોય છે સામેથી, પણ પ્રાઇવેટમાં આવી માહિતી મારા ખ્યાલથી નથી આપવામાં આવતી નવોદય પરીક્ષા વિશે। તો તમારે જાતે જઈને સામેથી એમને પૂછવાનું રહે છે કે કઈ રીતે ફોર્મ ભરવું, અથવા તો શિક્ષક પાસેથી તમે માહિતી લઈ શકો છો, બરાબર। તો આ તો ફોર્મ ભરવાની માહિતી છે।
હવે તારીખો કઈ કઈ યાદ રાખવાની છે તમારે? મહત્વની તારીખો કઈ રાખવાની છે યાદ? કે અરજી કરવાની છેલ્લી તારીખ આ યાદ રાખજો મિત્રો ખાસ 31 જુલાઈ 2026 છે. અત્યારે જ્યારે હું વિડીયો મૂકું છું ત્યારે આપણી કઈ તારીખ થઈ ગઈ છે? 7 તારીખ થઈ ગઈ છે. અને બને ત્યાં સુધી ખાસ સૂચના કે દરેકે દરેક વિદ્યાર્થી 20 તારીખ પહેલા જ 20 જુલાઈ પહેલા જ ફોર્મ ભરી દે. કારણ કે લાસ્ટ ક્લાસમાં એવું હોય છે કે સર્વર બહુ હેંગ થતું હોય છે, એના કારણે ફોર્મ ભરાવાના રહી જાય છે કે જલ્દી ભરાતું નથી હોતું. બરાબર, તો બહુ વહેલા ફોર્મ ભરી દેવા સારા. એટલી પણ ઉતાવળ નહીં કરવાની. હજી જુઓ કંઈ નવા ફેરફાર આવે છે કે નહીં, થોડા દિવસ રાહ જુઓ. બધા ફોર્મ ભરતા થઈ જાય, ફોર્મ ભરતા બધાને ફાઈ જાય, એના પછી આપણે ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવાનું. એટલે 12 તારીખથી તે 20 તારીખ સુધીનો ટાઈમ યોગ્ય રહે છે, એના વચ્ચે તમે ફોર્મ ભરી શકો છો. પછી છે પરીક્ષાની તારીખ. તો પરીક્ષાની તારીખ જો એમને નિર્ધારિત તારીખ 28 નવેમ્બર 2026, એટલે આ વર્ષે પરીક્ષા ગયા વર્ષ કરતાં પણ થોડી વહેલી છે. ગઈ વખતે 18 કે 20 આસપાસ ડિસેમ્બરમાં હતી તમારી. શેમાં હતી? ડિસેમ્બરમાં. તો 1 મહિનો વહેલી પરીક્ષા છે. બરાબર, તો તૈયારી ફટાફટ કરવી પડશે, એકદમ તૈયારી કરવી પડશે. અને જે બાળકો તૈયારી કરવા માંગે છે એમના માટે ખાસ સૂચના કે જો નીચે અમારા ઓનલાઈન નવોદય પ્રવેશ પરીક્ષાના ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, તો આ નંબર ઉપર જલ્દી જ સંપર્ક કરીને તમે માહિતી લઈ શકો છો. નવોદય વિશે પણ લઈ શકો છો અને અમારા ઓનલાઈન ક્લાસીસ વિશે પણ માહિતી લઈ શકો છો. આનું પરિણામ તમારું આવશે માર્ચ 2027માં. એના સિવાય પણ જો મિત્રો અહીંયા તમારા ડિસ્ક્રિપ્શન બોક્સના અંદર અમારા વોટ્સએપ ચેનલની લિંક છે. બરાબર, વોટ્સએપ ચેનલની લિંક છે જેના અંદર નવોદયને લગતી દરેકે દરેક માહિતી અપડેટ તમને રાખવામાં આવશે. એ ચેનલને તમે ફોલો કરી દો. એ ચેનલને લિંક વડે તમે ફોલો કરી દો, જેથી કરીને કોઈ પણ નવોદય બાબતે નવો કોઈ ચેન્જીસ આવશે, કોઈ માહિતી હશે એમ નવોદયના મટીરિયલ વિશે, બરાબર, નવોદયના લગતા અલગ અલગ પ્રકારના પ્રશ્નોને લઈને બધી જ માહિતી અમારી વોટ્સએપ ચેનલ ઉપર મળી જવાની છે. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોમેન્ટ બોક્સમાં પણ એની એક લિંક છે, જ્યાં જઈને તમે અમારી ચેનલને ફોલો કરી શકો છો. બરાબર, હવે નેક્સ્ટ છે પરીક્ષાનું માળખું. પરીક્ષાનું માળખું તો આ વખતે થોડો ચેન્જ થયો છે. નવોદયની પરીક્ષામાં તમને જણાવી દઉં શું ચેન્જ છે. જો પહેલો જે વિભાગ છે એ માનસિક યોગ્યતા એટલે માનસિક ક્ષમતા અને ઈવીએસ પર્યાવરણ. બરાબર, તો બંનેનો મિક્સ છે. બીજો છે અંકગણિત અને ત્રીજો છે ભાષા કસોટી. તો ભાષા કસોટીના 20 પ્રશ્નો છે, અંકગણિતના 20 પ્રશ્નો છે અને માનસિક ક્ષમતા અને ઈવીએસ બંનેના 20 પ્રશ્નો છે. 20 એના અને 20 પર્યાવરણના. હવે પહેલા ગયા વર્ષ સુધી એવું તમારું ફોર્મેટ હતું કે 40 પ્રશ્નો માનસિક યોગ્યતા પરીક્ષાના જ એકલા આવતા હતા. 40 આકૃતિઓ જ આવતી હતી, પર્યાવરણ હતું નહીં. તો આ વર્ષે એમને પર્યાવરણ વાળો વિભાગ પણ ઉમેરે છે. એના 20 પ્રશ્નો એટલે કે ટોટલ 50 માર્ક્સ. 20 + 20 40 પ્રશ્નોના 50 માર્ક્સ. એક પ્રશ્નનો તમારો 1.25 માર્ક્સ મળી જવાનો છે તમને. બરાબર, તો એ ભાગ એડ કર્યો છે, તો એનું ખાસ ધ્યાન રાખવાનું. કુલ કેટલા પ્રશ્નો છે? કુલ પ્રશ્નો તો સેમ જ છે. ગઈ વખતે પણ 80 હતા, આ વખતે પણ 80 છે. માર્ક્સ કુલ કેટલા થઈ જશે? તો માર્ક્સ 100 માર્ક્સ થશે. 80 પ્રશ્નોના 1.25 માર્ક્સ ગણીએ એટલે ટોટલ 100 માર્ક્સ થઈ જાય. બરાબર, નેગેટિવ માર્કિંગ હોતું નથી. કોઈ પણ પ્રશ્ન ખોટો પડે તો તમારા માર્ક્સ કપાશે નહીં. બરાબર, ખાસ ધ્યાન રાખવું. નીચે અમારા ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, એનો નંબર છે, તો એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ શંકા હોય નવોદયને રિલેટેડ, તો અમને આ નંબર ઉપર સંપર્ક કરીને પૂછી શકો છો. અને નવોદયના જે સિલેબસ છે, બરાબર, સિલેબસનો જે ડિટેલ વિડીયો છે, બરાબર, વિસ્તારપૂર્ણ વિડીયો છે, એ પણ અમારી ચેનલ ઉપર તમને ટૂંક સમયમાં મળી જશે. અત્યારે કદાચ આપી પણ દઈએ આજે જ. તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, બરાબર, જેથી કરીને કોઈ પણ નવી અપડેટ આવે તો તમે એના અંદર વિડીયો જોઈ શકો છો. બરાબર, તો આનો સિલેબસનો વિડીયો હમણાં જ અમે અપલોડ કરીએ છીએ, એ પણ તમે જોઈ લેજો કે સિલેબસ કઈ રીતનો રહેશે. ડિટેલ સિલેબસ કે ગણિતના અંદર કયા કયા પાઠ આવશે, આકૃતિઓના અંદર કયા કયા પ્રકારની આકૃતિ આવશે, બધું જ તમને અમારા વિડીયોના અંદર મળી જવાનું છે. તો જતા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.